પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 2 ઓક્ટોબર 2024ના રોજ 155મી ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, જ્યાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતા સાથે સાયન્સ સેન્ટરના સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાયન્સ સેન્ટરના પ્રાંગણમાં સ્ટાફ મિત્રો દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ હતી. ત્યારબાદ નિષ્ણાંત ગાઈડ દ્વારા લોકપ્રિય ચર્ચાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશનના ખ્યાલ, સિદ્ધાંત, ઉદ્દેશ્ય, અભિગમો વિશે જાણકારી આપવામાં આવી, જ્યાં શૌચાલયનો યોગ્ય ઉપયોગ, સૂકા અને ભીના કચરાનું વ્યવસ્થાપન, ગ્રે વોટર મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2 ઓક્ટોબર 2024ના રોજ સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજે પણ સ્વચ્છતામાં છેલ્લા 10 વર્ષમાં ભારતની સિદ્ધિઓને ઉજાગર કરવા અને તાજેતરમાં જ પૂર્ણ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાનની સફળતાને પ્રતિબિંબિત કરવા માટે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. કારણ કે મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું કે સ્વચ્છતા સ્વતંત્રતા કરતાં વધારે મહત્વપૂર્ણ છે. તેમનું સ્વપ્ન બધા માટે સંપૂર્ણ સ્વચ્છતા હતું, કેમ કે શારીરિક સુખાકારીને સ્વચ્છ વાતાવરણ માટે સ્વચ્છતા સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. કાર્યક્રમના અંતે શ્રીમતી એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય પાલનપુરથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજી પર સુંદર ગીતો રજૂ કરી કાર્યક્રમને એક ભાવુક સમાપન અપાયું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.